ઓકે ઋષિન, આપનો ખૂબ ખૂબ આભાર આ સ્ટોક્સ માટે જાણકારી આપવા માટે. આના પર શોમાં આગળ નજર કરીશું. એન્જલ બ્રોકિંગના રુચિત જૈન આપણી સાથે જોડાઈ રહ્યા છે. રુચિત, ગુડ મોર્નિંગ. કેવું લાગી રહ્યું છે માર્કેટનું સેટઅપ? 8100 લેવલ્સ પર ફરી એકવાર માર્કેટમાં કામકાજ છે. એક શરૂઆતી ડિપ બાદ વેલી લેવલ સસ્ટેન કરી રહ્યું છે. શું વ્યૂ બને દિવસ માટે? વેરી ગુડ મોર્નિંગ વિરાજ. ઓવરઓલ ગયા અઠવાડિયામાં જે વીકલી ચાર્ટ્સ ઉપર પોઝિટિવ પેટર્ન થઈ છે એ ડેવલપમેન્ટ જોઈને લાગી રહ્યું છે કે માર્કેટમાં ક્યાંય ને કંઈક હમણાં એક પુલબેક રેલી કે બાઉન્સ બેક હમણાં ડ્યુ છે. જો અગર વીકલી ચાર્ટ જોઈએ તો વીકલી ચાર્ટ્સ ઉપર 8900ની આજુબાજુ એક રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું હતું શૂટિંગ સ્ટાર. એના પછી આપણે જોયું છે માર્કેટમાં લગભગ 900 થી 1000 પોઈન્ટનો નિફ્ટીમાં ઘટાડો આવ્યો છે. સિમિલરલી ગયા અઠવાડિયામાં વીકલી ચાર્ટ્સ ઉપર ફરીથી એક ડ્રેગન ફ્લાય ડોજી કરીને એક રિવર્સલ પેટર્નનું ફોર્મેશન થયું છે અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર રિવર્સલ પેટર્ન ફોર્મ છે જે 50% રિટ્રેસમેન્ટ છે. આખું અપમૂવનું બજેટ દિવસના લોથી રિસેન્ટ હાઈ સુધીનું એનું 50% રિટ્રેસમેન્ટ ઉપર જ રિવર્સલ પેટર્ન છે. એટલે એ જોઈને લાગે છે એક પુલબેક મૂવ ડેફિનેટલી એક્સપેક્ટ કરવી જોઈએ. 8250 અને 8330 આ બે લેવલ્સ એવા છે જો શોર્ટ ટર્મમાં મે બી 2 અઠવાડિયાના રેન્જમાં નિફ્ટી આવી શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ છે ઇન્ડેક્સ ઉપર અમારું. તો ઇવન આજેનું જે ડિક્લાઇન છે એક ઓપોર્ચ્યુનિટી છે મારા ખ્યાલથી શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે નિફ્ટીને બાય કરવા માટે અને 8250ના એટલીસ્ટ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ લઈને એક ખરીદારી કરી શકાય છે. ઓકે, બેંક નિફ્ટી રિલેટિવલી વધારે વીક. બેન્કિંગ સ્ટોક સૌથી વધારે અસર, ઓલમોસ્ટ 200 પોઈન્ટનું દબાણ. અહીંયા શોર્ટ સાઇડનો ટ્રેડ બને? શોર્ટ સાઇડનો ટ્રેડ નહીં આપીશ કેમ કે માર્કેટ્સ ઉપર એવું કોઈ સિગ્નિફિકન્ટ ડાઉનસાઇડ અત્યારે શોર્ટ ટર્મમાં લાગતું નથી. પણ બેંક નિફ્ટી લાગે છે ક્યાંને કંઈક અંડર પરફોર્મ કરી શકે છે. ગયા રેલીમાં બેંક નિફ્ટી જ્યાં એક સારું આઉટ પરફોર્મન્સ બતાડ્યું હતું પણ કરંટ કરેક્ટિવ મૂવમાં આપણે જોયું છે કે બેંક નિફ્ટી માર્કેટને અંડર પરફોર્મ કરી રહ્યું છે. આ પુલબેક મૂવ જે રહેશે એમાં પણ બેંક નિફ્ટીને આઉટ પરફોર્મ કરશે એવું લાગતું નથી. 5 ડેઝ ઓફ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના નીચે જ ગયા 7-8 ટ્રેડિંગ સેશનથી બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યા છે. જો કરન્ટલી હમણાં 18,540ની આજુબાજુ આવી રહ્યું છે. તો એક જ્યાં સુધી એક માર્કેટમાં જો પુલબેક મૂવ આવે તો ડેફિનેટલી બેન્કિંગ સ્ટોક્સ પણ પાર્ટિસિપેટ કરી શકે છે. પણ આ આઉટ પરફોર્મ કરશે એવું લાગતું નથી. શોર્ટ નહીં કરાય પણ લોંગ માટે પણ જો અગર તમે ઇન્ડેક્સ સ્પેસિફિક લોંગ ટ્રેડ લેતા હોય તો નિફ્ટીમાં પ્રિફર્ડ રહેશે રાધર દેન બેંક નિફ્ટી. ઓકે, નિફ્ટીમાં પ્રિફર રહેશે રાધર દેન બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં વીકનેસ વધારે છે. બેન્કિંગ સ્ટોક સૌથી વધારે અસરમાં જોવા મળી રહ્યા છે. આઈટી કંપનીઝ છે ત્યાં પણ આપણે એક પ્રોફિટ બુકિંગ જોવા મળશે. જે પ્રમાણે રનઅપ આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રીઝમાં 4 થી 5 ગંદી 4 ટ્રેડિંગ સેશનમાં જોયા. પાછલા સેશન્સમાં રૂપિયો નબળો પડ્યો, રેકોર્ડ લો લેવલ્સ પર આવ્યો તેને કારણે. બીજી બાજુ સ્ટોક આપણે મિડ કેપ લેવલ્સ પર જોઈએ. સૌપ્રથમ એમટેક ગ્રુપની કંપનીઝ જો આજે પણ તેજીના મૂડમાં છે. એમટેક ઓટો જુઓ 7% ઉપર આપણે જોવા મળશે. સાથે જ કાસ્ટેક ટેકનોલોજીસનો કાઉન્ટર જુઓ ત્યાં પણ આપણે એક સારા એવા ગેઇનિંગ મોમેન્ટમ વોલ્યુમ માર્કઅપ થતું દેખાશે. રુચિત, એમટેક ઓટો પાછલા કેટલાક ટ્રેડિંગ સેશનથી ફરી એકવાર કાઉન્ટર સારા મોમેન્ટમમાં છે, સારા ગેઇન્સ બતાવે, શું કોલ આપશો? એક ઓટો એન્સિલરીઝમાં જોઈએ તો એમટેક ઓટો ઓલ્ધો ગયા 2-3 ટ્રેડિંગ સેશનથી સારું અપમૂવ છે પણ આ સ્ટોકને જસ્ટ રાધર દેન જો 2-3 દિવસમાં શું થયું છે એ કરતાં ગયા 3 થી 4 મહિનામાં શું થયું છે એ જોવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક સારું કરેક્ટિવ મૂવ પછી એક 160 થી લઈને આ સ્ટોક કરેક્ટ થયું લગભગ 30 રૂપિયા સુધી. એના પછી એક લોંગ કન્સોલિડેશન ફેઝ છે સપ્ટેમ્બર 2015 થી જ. એટલે ગયા એક વર્ષમાં કોઈ મોટા રિટર્ન્સ આ સ્ટોકમાં જોયા નથી. અત્યારે પણ એવા કોઈ સંકેત નથી કે આ સ્ટોક ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન કરશે કે મોટું અપમૂવ કરંટ લેવલ્સથી આવશે. તો આ સ્ટોકમાં હોઈ શકે છે 45-46 સુધીના મૂવ શોર્ટ ટર્મમાં આવી શકે છે પણ એ એક રાધર એક ઓપોર્ચ્યુનિટી રહેશે આ સ્ટોકમાંથી એક એક્ઝિટ લેવા માટે. તો જસ્ટ બીકોઝ 1 કે 2 દિવસમાં એક સારું મોમેન્ટમ પિકઅપ થયું છે આ સ્ટોકમાં એટલે ખરીદારી આ સ્ટોકમાં કરવાની કોઈ સલાહ નથી. અપમૂવ જે આવે છે એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ આ સ્ટોકમાંથી એક્ઝિટ કરવા માટે. ઓટો એન્સિલરીઝમાં જ ફોકસ કરીએ તો ભારત ફોર્જ એક બેટર પિક લાગે છે. આ સ્ટોકમાં 520 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબે જોઈએ તો સારું એક અપસાઇડ મોમેન્ટમ શોર્ટ ટર્મમાં આવી શકે છે અને ઉપર 960 થી 965ના રેન્જ શોર્ટ ટર્મમાં સ્ટોકમાં દેખાઈ શકે છે. તો એમટેક ઓટો પ્રિફર્ડ નહીં રહેશે. સેલોન રાઇઝની એક સલાહ રહેશે એમાં અને ઓટો એન્સિલરીઝમાં કોઈ પિક લેવું હોય તો ભારત ફોર્જ એક ટ્રેડિંગ માટે બાય ખરીદારી કરી શકાય છે. ભારત ફોર્જ ટ્રેડિંગ માટે ખરીદારી કરી શકાય છે. બીજી બાજુ જેટ એરવેઝનો કાઉન્ટર નજર રાખો 4.25% અપટીક જોવા મળશે. પોતાના હાઈસથી ખાસો કરેક્ટ થઈ ગયા. દબાણ જોવા મળ્યું ઓપેકની મીટ થતી જોવા મળશે 30 તારીખના. એ પહેલાં કહે છે પ્રોડક્શન કટ અથવા પ્રોડક્શન ફ્રીઝ કરવા માટેની વાતચીત કરતી જોવા મળી શકે છે. પણ જેટ એરવેઝનો કાઉન્ટર 4% ઉપર. ઉચિત
જેટ એરવેઝ શું વ્યૂ આપો? મોમેન્ટમ રીડિંગ્સ ઘણા ઓવરસોલ ઝોનમાં છે રિસન્ટ કરેક્ટિવ મૂવ પછી, અને ઇવન સ્ટોકમાં જોઈએ તો પુલબેક મૂવ મને ખ્યાલથી થોડીક હજી એક્સટેન્ડ થઈ શકે છે. તો એક પોઝિટિવ બાયસથી શોર્ટ ટર્મ ટ્રેડર્સને સ્ટોકમાં ટ્રેડ કરી શકે છે. હાલાકી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી અહીંયા કે લોંગ ટર્મ ટ્રેન્ડ ફરી રિવર્સ થશે જે આપણે કરેક્શન જોયું છે. બસ એક રિટ્રેસમેન્ટ પુલબેક મૂવ આવી શકે છે અને એમાં સ્ટોક 420 થી 425 સુધી આ સ્ટોક પુલબેક દેખાઈ શકે છે. ઓકે, પુલબેક દેખાઈ શકે છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ઇન્ટરગ્લોબ એવિએશન જોશો 4% ઉપર, જેટ એરવેઝ 4% ઉપર, પણ સ્પાઇસ જેટનો કાઉન્ટર છે તે અત્યારે પણ એક ફ્લેટિશ ઝોનમાં કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. એક ફ્લેટ કાઉન્ટર. રુચિત, સ્પાઇસ જેટ બાકી એવિએશન કાઉન્ટર્સ ક્રૂડના દબાણને કારણે અત્યારે ઉપર શોર્ટ કવરિંગ પણ સ્પાઇસ જેટમાં શું વ્યૂ બને? ફ્લેટિશ કામકાજ છે. સ્પાઇસ જેટ એક અંડર પરફોર્મર હજી રહી શકે છે. ઓવરઓલ આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં અત્યારે છે. ફેબ્રુઆરી 2016 થી જ ફેબ્રુઆરી મહિનાથી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં ગયો છે અને નથી લાગતું કે કરંટ લેવલથી કોઈ મોટું અપસાઇડ મોમેન્ટમ એટલીસ્ટ શોર્ટ ટર્મમાં પિકઅપ થશે. તો કમ્પેર ટુ ઇન્ટરગ્લોબ કે જેટ એરવેઝ મારા ખ્યાલથી એક અંડર પરફોર્મ કરી શકે છે સ્પાઇસ જેટ. હાલાકી ડાઉનસાઇડ પણ આમાં 55 ની આજુબાજુ ઘણી સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં આ સ્ટોક નીચે સપોર્ટ લઈ રહ્યો છે. પણ એવિએશન સેક્ટરમાં મને લાગે છે એક ઇન્ટરગ્લોબ અને જેટ એરવેઝ આ બંને એક આઉટ પરફોર્મર રહી શકે છે શોર્ટ ટર્મમાં. ઓકે, અંડર પરફોર્મન્સ સ્પાઇસ જેટ રહી શકે છે. અત્યારે જોશો તો એક ફ્લેટ કામકાજ દેખાશે. લઈ લો એક વિરામ બાદ આપણે ચર્ચાને આગળ વધારીએ. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. મિડકેપમાં હવે ઇન્ડેક્સ લેવલ પર અત્યારે 138 પોઈન્ટનો વધારો છે. ઓલમોસ્ટ 1% તેજી આપણને દેખાશે. એક કહી શકાય વધારે જ આપણને સારા એવી ગેઇનિંગ મોમેન્ટમ મિડકેપ ઇન્ડાઇસિસ બતાવી રહ્યો છે. આપણા એક્સપર્ટર વિશે હાજર છે રુચિત જૈન અને હવે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. જગદીશજી, ગુડ મોર્નિંગ. સર, 8100ના લેવલ સસ્ટેનેબલ આજે સસ્ટેન થઈ રહ્યા છે માર્કેટ પર. શું વ્યૂ લેવો જોઈએ સર? લોંગ ટર્મના રોકાણકાર હોય તો ધીરે ધીરે બાઇંગ શરૂ કરી શકાય લેવલની આસપાસ? આમ તો જે રીતે પરમ દિવસે માર્કેટમાં એક જાતનો આપણે ઉછાળો જોયો, એ પ્રત્યાઘાતી ઉછાળો હતો, એક શોર્ટ કવર પણ હતું. અને બીજું કે જે જાતની જાહેરાત થઈ કે જે લોકો પાસે અનડિસ્ક્લોઝ ઇન્કમ છે એને સરકાર કદાચ કોઈ વિકલ્પ આપશે ટેક્સ ભરીને, એનાથી જે સિસ્ટમમાંથી આખી લિક્વિડિટી આઉટ ઓફ સિસ્ટમ થવાની જે પૂરી શક્યતા હતી એના પર કદાચ એક થોડો આશાવાદ ચોક્કસ જાગ્યો હતો. પરંતુ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવો જે CRR નો નિયમ કર્યો છે કે જે 16મી ઓક્ટોબરથી 11મી નવેમ્બર સુધીમાં જે કંઈ પણ ડિપોઝિટ હોય એના પર 100% CRR એ લોકોએ ડિપોઝિટ કરવાનો રહેશે. અર્થાત જે બેંકોની પાસે જે રિવર્સ રેપો રેટની એક ફેસિલિટી હતી અને અત્યારે એક્સેસ લિક્વિડિટી પાર્ક કરવા માટે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બોન્ડ કરતા હતા 5.75% જેના પર ઇન્ટરેસ્ટ હતો, એનું કદાચ નુકસાન એ લોકોને અત્યારે જશે. અને માર્કેટમાં અત્યારે પ્રેશર એને કારણે જ બેન્કિંગ સેક્ટરને કારણે જ છે. એટલે આની વચ્ચે મિડકેપ અત્યારે ડેફિનેટલી આઉટસ્ટેન્ડ કરે છે. પણ જો 8મી 9મી ડિસેમ્બરની જે વાત અત્યારે ચાલે છે બેન્કિંગ પોલિસીમાં આ જો વસ્તુને ફરીવાર ઉઠાવી લેવામાં આવશે તો માર્કેટ ફરી એકવાર 8150 8200 તરફ પ્રયાણ કરી શકે. ઓકે, જોવાનું રહેશે ડિસેમ્બર પોલિસીમાં કયા પ્રકારના મૂવ્સ આવે છે, શું ઇમ્પેક્ટ આવતો જોવા મળે છે. કિર્લોસ્કર બ્રધરનો એક કાઉન્ટર જુઓ, 11.5% તેજી આપણને અત્યારે બતાવતો જોવા મળશે. દિવસના ઉચ્ચતમ સ્તર પર છે અને જનરલી જે વોલ્યુમ હોય છે તેના કરતાં પણ વધારે જ વોલ્યુમ આ કાઉન્ટર આપણને બતાવી રહ્યો છે. રુચિત, કિર્લોસ્કર બ્રધર્સ શું બને? ગયા બે ટ્રેડિંગ સેશનથી એક પ્રાઇસ વાઇઝ એક સારું મોમેન્ટમ છે, પણ વોલ્યુમ વાઇઝ જનરલી આ સ્ટોક એક લો લિક્વિડિટી છે, ઇલિક્વિડ કાઉન્ટર છે. તો અત્યારે એવું કોઈ સંકેત નથી કે મોટું અપસાઇડ મોમેન્ટમ કે અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે. આ સ્ટોકને 190 ની આજુબાજુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એટલે થઈ શકે છે 190 સુધીના પુલબેક મૂવ કન્ટિન્યુ રહે. પણ જ્યાં સુધી આ અપમૂવ વોલ્યુમ્સની સાથે સસ્ટેન નથી રહેતું ત્યાં સુધી કોઈ મીડિયમ ટુ લોંગ ટર્મ આ સ્ટોકમાં પોઝિટિવ વ્યૂ દેખાતું નથી. ઓકે, જગદીશજી, MOIL, MRPL જેવી કંપનીઝ પર શું વ્યૂ બને? ઓવરઓલ પરફોર્મર રહી હતી થોડા સમય પહેલા, પણ આજે આપણે માર્કેટમાં કહી શકાય વોલ્ટાઇલ મૂવ્સ જોયા, ડિમોનેટાઇઝેશનની અસર જોઈ, ત્યારબાદ આ બધી કંપનીઝમાં એઝ અ સેફ હેવન આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ જોયું, રોકાણ જોયું, સારા લેવલ્સ પણ હવે બાઉન્સ બેક પણ બતાવી ચૂક્યું છે. કરંટ લેવલ્સથી શું આઉટલુક બને? જ્યાં સુધી MRPL નો સવાલ છે, મને લાગે છે કે ત્યાં સુધી એ લગભગ એના પોતાના 50 વીક હાઈની આસપાસ જ આવી ગયો છે. અત્યારે લગભગ 5-5.5%ના 5% ઉછાળા સાથે 3 રૂપિયાની આસપાસ એનો ભાવ ચાલે છે. અને 52 વીક હાઈ તમે ગણો તો 57 રૂપિયા અને 30 પૈસા, અને નીચામાં 51 ને 75 પૈસા. એટલે એ કહી શકાય કે 52 વીક હાઈ પર જ છે. એટલે આવા સંજોગોમાં જયારે પણ 52 વીક હાઈ પર કોઈ શેર જતો હોય
અને માર્કેટમાં જ્યારે વોલેટિલિટી હોવાની શક્યતા હોય ત્યારે મારી દ્રષ્ટિએ અને મારા અનુભવ પ્રમાણે થોડું દૂર રહેવું જોઈએ. શેર ડેફિનેટલી સારો છે, પણ થોડા ઘટાડાની રાહ જોયા પછી જ ખરીદી કરી શકાય. ઓકે, ઘટાડાની રાહ જોયા બાદ જ ઘટાડો થયા બાદ જ ખરીદી કરી શકાય. રુચિત, કમોડિટી કંપનીઝ લાર્જ કેપ, મિડ કેપ, શું વ્યૂ બને? હજી પણ આપ કમોડિટીમાં જે રન ચાલી રહ્યો છે, મોમેન્ટમ રેલી છે, તે આપણા પ્રમાણે હજી ક્યારે આપણે આગળ જતી જોવા મળી શકે? જે કોમોડિટી સ્ટોક્સમાં વધારે કરીને ગયા 1.5-2 મહિના જે કરેક્શન આવી છે એ એક ટાઈમ વાઇઝ કરેક્શન આવ્યું છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. તો એક પોઝિટિવ સંકેત છે કે એક સાઇડવેઝ મુવમેન્ટના પછી ફરીથી આ સ્ટોક્સમાં અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. તો વેદાંતા છે, હિન્ડાલ્કો છે, આ બધામાં એક પોઝિટિવ વ્યૂ મેન્ટેન છે હજી બી. પણ આગળ જઈને લાગે છે કે મિડ કેપ કોમોડિટીઝ જે છે એમાં એક સારું આઉટ પરફોર્મન્સ કદાચ શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. હિન્દુસ્તાન ઝિંક ઓવરઓલ એક સારું લાગી રહ્યું છે. ઇવન એનએમડીસી એક કરંટ લેવલથી પણ એક સારું અપસાઇડ મોમેન્ટમ હજી બતાડી શકે છે. તો મિડ કેપ સ્ટોક્સમાં હમણાં મારા ખ્યાલથી ફોકસ રાખી શકાય છે કોમોડિટીઝ પ્લેયર્સમાં એક સારા અપમૂવ માટે. હિન્દુસ્તાન ઝિંક અને એનએમડીસી કયા ટાર્ગેટ બને? ઝિંક તો 9 વર્ષના ઊંચાઈ પર છે અત્યારે. રુચિત, યસ, હિન્ઝિંગમાં જોઈએ તો 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ તમે ડેલી ઉપર લગાડો તો ઘણું એક સારું ટ્રેન્ડેડ મૂવ કન્ટિન્યુઅસલી આ સ્ટોકમાં છે. અને હમણાં એક કન્સોલેશન ફેઝ પછી ફરીથી એક એવરેજીસ હમણાં પોઝિટિવ સાઇડ પિકઅપ થયા છે. તો ઉપર 295 to 298 ની રેન્જ શોર્ટ ટર્મમાં આ સ્ટોક બતાડી શકે છે. 270 ની નીચે સ્ટોપ લોસ મૂકીને હિન્દુસ્તાન ઝિંકમાં ખરીદારી કરંટ લેવલ્સ ઉપર પણ કરી શકાય છે. અને એનએમડીસી ની વાત કરીએ તો એક 125 નો લેવલ જો અગર ક્રોસ કરે, હમણાં 123 ચાલી રહ્યું છે, 125 ઉપર પેરાબોલિક એસઆર નું રેઝિસ્ટન્સ છે અને ઇવન આઈ થિંક શુક્રવારનું હાઈ લેવલ્સ ઉપર છે. તો 125 ની ઉપર એક સારી શોર્ટ કવરિંગ કે એક સારી બાઉન્સ બેક મૂવ કન્ટિન્યુ રહી શકે છે 135 સુધી. તો એમાં એક કેવિએટ રહેશે, 125 ની ઉપર ક્રોસ કરે તો એનએમડીસી માં ખરીદારી કરો 135 ના ટાર્ગેટ માટે 118 નું સ્ટોપ લોસ રાખીને. ઓકે, 135 ના ટાર્ગેટ માટે 118 ના સ્ટોપ લોસ સાથે એનએમડીસીમાં પછી રોકાણ કરી શકો છો. રુચિત, ઇન્ડેક્સ લેવલ પર શું વ્યૂ બને? મિડ કેપ પર 141 પોઈન્ટનો જોરદાર અપમૂવ, 1% તેજી. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં જે રિસન્ટ કન્સોલિડેશન રિસન્ટ કરેક્શન આવ્યું હતું એ જસ્ટ 200 દિવસના મૂવિંગ એવરેજની સ્લાઇડ ઉપર રહીને ફરીથી પુલબેક મૂવ એક્સટેન્ડ થયું છે. હમણાં 3800 ની આજુબાજુ નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે, જે અહીંયાથી બી લગભગ 5 થી 6% અપસાઇડ છે. તો મને લાગે છે આ પોઝિટિવ મોમેન્ટમ જે નિફ્ટીમાં રિવર્સલ પેટર્નનું ફોર્મેશન થયું છે અને ઇન્ડેક્સમાં જો પુલબેક મૂવ આવે તો મિડ કેપ ઇન્ડેક્સ પણ એની સાથે જ પરફોર્મ કરશે. એવા કોઈ સંકેત નથી કે ઘણું આઉટ પરફોર્મન્સ રહેશે મિડ કેપ સ્ટોક્સમાં જેવું આપણે યુઝ્યુઅલી અપટ્રેન્ડમાં જોઈએ છે. પણ માર્કેટની સાથે સાથે એક પુલબેક મૂવ આપીને એક નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં અહીંયાથી 4 થી 5% નું અપસાઇડ મૂવ હજી આવી શકે છે. ઓકે, જગદીશજી, મિડ કેપ સ્પેસ પર કયા આપના કાઉન્ટર્સ હશે, કયા સ્ટોક્સ હશે જ્યાં રોકાણ કરી શકાય? કઈ પેક્સ હશે આપની? આજના બે છે. એક તો આદિત્ય બિરલા નોવો, એ મેં આપને એક ટાર્ગેટ આપ્યો છે વિથ અ ટાર્ગેટ ઓફ 1250 અને સ્ટોપ લોસ ઓફ 1200. અને બીજો છે હિન્દુસ્તાન ઝિંક. ઓફકોર્સ એ 52 વીક હાઈ પર અત્યારે નજીકમાં ચાલે છે. આપણે કહ્યું એ પ્રમાણે આજે એને 286 રૂપિયાનો એનો ઓલરેડી 52 વીક હાઈ કર્યો છે. છતાં પણ જે રીતે મેટ્રો સેક્ટરની આખી સાયકલ અત્યારે જે ફરી રહી છે એમાં અક્રોસ ધ બોર્ડ તમે જોશો અને જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી રહ્યા છે એનો સીધો ફાયદો કદાચ હિન્દુસ્તાન ઝિંકને મળી શકશે. તો આ બંને શેરમાં મારી બાઇંગની ભલામણ છે. હિન્દુસ્તાન ઝિંકની અંદર ઇમિડિયેટ ટાર્ગેટ વુડ બી 290 અને સ્ટોપ લોસ વુડ બી 275 અને બંનેમાં મારા બાયના કોલ છે. ઓકે, હિન્દુસ્તાન ઝિંક આજે પણ મોમેન્ટમ 290 નો ટાર્ગેટ, 275 નો સ્ટોપ લોસ, 2 થી 3 વીક માટે અપ્રોચ કરો. આદિત્ય બિરલા નવો 1250 નો ટાર્ગેટ, સ્ટોપ લોસ 1200 નો રાખો 2 થી 3 વીક માટે, આને પણ આપ અપ્રોચ કરો. રુચિત, આપકા મિડ કેપ પિક્સ આપશો? હાઉસિંગ ફાઇનાન્સ એક એવું સેક્ટર છે જે પુલબેક રેલીમાં સારું પાર્ટિસિપેશન આપણે આ સ્ટોક્સમાં જોઈ શકીએ છીએ. ઓલ્ધો એલઆઈસી, દિવાન હાઉસિંગ બધા સ્ટોક્સમાં એક પોઝિટિવ વ્યૂ રાખીએ છીએ, પણ દિવાન હાઉસિંગમાં ટ્રેડ સેટઅપ ઘણું સારું છે. કરંટ લેવલ્સ ઉપર તમે ખરીદારી કરી શકો છો 223 નું સ્ટોપ લોસ મૂકીને અને ઉપર 265 રૂપિયાના ટાર્ગેટ છે 1 થી 2 સપ્તાહમાં આવી શકે છે. દિવાન હાઉસિંગ ફાઇનાન્સમાં ગયા 4-5 ટ્રેડિંગ સેશનથી 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ કન્સોલિડેશન જોયું છે અને એના પછી ફરીથી અપસાઇડ મૂવનું પિકઅપ થયું છે. એટલે એક પોઝિટિવ વ્યૂ દિવાન હાઉસિંગ ફાઇનાન્સમાં છે. સેકન્ડ પિક અરવિંદ લિમિટેડ રહેશે. અરવિંદમાં જો અગર જોઈએ તો રિસન્ટ કન્સોલિડેશન સારા સપોર્ટ ઉપર થયું છે અને એના પછી જો પુલબેક મૂવ આપ્યું છે એમાં લાગે છે કે હજી બી સસ્ટેનેબલ અપસાઇડ મૂવ દેખાઈ શકે છે. ઇનફેક્ટ આ સેક્ટરમાં
સેન્ચુરી ટેક્સટાઇલ અને અરવિંદના બંને સ્ટોક્સમાં એક પોઝિટિવ વ્યૂ શોર્ટ ટર્મથી દેખાય છે. અરવિંદ 355 થી 360 ની રેન્જમાં તમે ખરીદારી કરી શકો છો 344 નું સ્ટોપ લોસ મૂકીને, અને 385 રૂપિયાના ટાર્ગેટ્સ 1 થી 2 સપ્તાહમાં આ સ્ટોકમાં આવી શકે છે. અરવિંદ પરફેક્ટ છે, બટ 385 નો ટાર્ગેટ, 344 નો સ્ટોપ લોસ, 1 થી 2 અઠવાડિયા માટે આપણને અપ્રોચ કરો. બીજો કાઉન્ટર હાઉસિંગ ફાઇનાન્સની કંપની દીવાન હાઉસિંગ ફાઇનાન્સ, 265 ના ટાર્ગેટ, 223 નો સ્ટોપ લોસ, 1 થી 2 વીક માટે આપણને પણ અપ્રોચ કરો. સારા રિટર્ન્સ આ બે કાઉન્ટર્સમાં બની શકે છે. ઋષિત, ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, ડિસ્ક્લોઝર્સ જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, મારા પર્સનલ હોલ્ડિંગ કોઈમાં નથી, પણ અમુક રેકમેન્ડેશન તમારા ક્લાયન્ટ્સને મેં આપ્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. જગદીશજી, ડિસ્ક્લોઝર્સ આપણે સ્ટોકની જનરલી ખાલી વાત કરી છે, પણ એમાં જે મેં આપણે રેકમેન્ડેશન કર્યા છે એમાં આદિત્ય બિરલા નવો ઘણા સમયથી, બહુ લાંબા સમયથી મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં છે. હિન્દુસ્તાન ઝિંક મારા પોર્ટફોલિયોમાં નથી. તે સિવાય જે મેં આપને ભલામણ કરી એવી જ ભલામણ અમે અમારા ક્લાયન્ટોને પણ કરતા રહીએ છીએ. પણ દર વખતની જેમ હંમેશા જયારે શોર્ટ ટર્મ માટે કરો ત્યારે સ્ટોપ લોસ મૂકીને કરો, લાંબા ગાળા માટે કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. આ બેનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે. મિડકેપ મંડળમાં આટલું જ. આગળ આપ માટે લઈ આવશું કમ્યુનિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.